જય સતીમાં જય ગોગા મહારાજ. કેમ છો બધા? આઈ હોપ તો બધા મજામાં જ હશો. તો અત્યારનું ધુમ્મસ જો બચારા સુરત દાદા બી નહીં દેખાતા. અત્યારના વાગ્યા છે કેટલા? 9. ઓકે, 9 વાગ્યાનું ધુમ્મસ. આના પહેલાં તેટલું હતું કંઈ દેખાય એવું જ નહીં. મસ્ત ગરમા ગરમ ચા પીવી હોય તો આવી જાવ તલોદ. આપણે જવાનું તો મંદિરે, તો પછી પપ્પા નહોતા એટલી વારમાં આપણે નખ કાપી દીધા કે આપણા નખ બહુ જ વધી ગયા. એટલે પપ્પા બી આવી ગયા, નીકળી ગયા મંદિર જવા માટે. આપણે થોડા નખ કાપવામાં બાકી હતા એટલે આપણે પછી ગાડીમાં જઈને કન્ટિન્યુ કરવા. આવું કોણ કરસ મારા જેવું? કોમેન્ટ કરવાનું ના ભૂલતા હો. રસ્તામાં આપણે ડીઝલ પુરાવી દીધું, પછી પાછું કન્ટિન્યુ કર્યું. મંદિરે આવી પહેલાં માના દર્શન કર્યા. દર્શન કરીને બુવાજી ગાદી પર બેઠા હતા તો તઈ થોડી વાર બેઠા આપણે લઈ લીધી પ્રસાદી. માની રજા લઈને આપણે નીકળી ગયા ઘરે જવા માટે. સાયન્ટિસ્ટના ઘરે જવું હતું તો સાયન્ટિસ્ટ લેવા આવી ગયો. આવી ગયા એમના ઘરે. એમના ઘરે નહીં, ફાર્મ હાઉસ પર. બાકી બહુ જ જબરજસ્ત ફાર્મ હાઉસ પર રહેવા મળે ને તો સ્વર્ગ જેવું લાગે. બાકી આપણે થોડી રીલ્સ બનાવી લીધી. હાય. વાડીમાં બધા બહાર બેસ્યા હતા અને વાડી જેવું સુખ બાકી કઈ નહીં યાર. વેકેશનમાં ટાઈમ મળે તો જાવ ગામડે. વાતો કરતા કરતા પછી આપણે જતા રહ્યા તબેલામાં રેલી જોઈએ. આ હાય કેટલી મસ્ત ક્યુટ લાગે છે. અને પછી એને આપણે થોડું ઘાસ ખવડાવીને થોડી રમાડી. આપણે નીકળી ગયા આપણે ઘરે જવા માટે.